નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું આજની વિડીયોમાં. મિત્રો, આશા રાખું છું કે આપ બધા ખૂબ જ સારા હશો. ચાલો જાણીએ દાદીમાના ઘરેલું રામબાણ ઉપાયો. ધ્યાનથી સાંભળો. નંબર 1, નાળિયેર તેલમાં થોડું હળદર પાવડર મિક્સ કરો અને ડાર્ક સર્કલ પર લગાવીને 15 મિનિટ માટે રાખો. પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. નંબર 2, જો તમે સવારે 7 થી 9 વચ્ચે નાસ્તો કરો છો તો તેનાથી તમારા મગજનું એનર્જી લેવલ વધે છે. નંબર 3, ગરમ પાણીના કારણે હૃદય ઝડપથી કામ કરે છે, જેનાથી રક્ત કોશિકાઓ ખુલી જાય છે. નંબર 4, અજમાના પાંદડાનો રસ પીવાથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓમાં રાહત મળે છે. નંબર 5, સંધિવાના દર્દીઓ માટે ટામેટા ફાયદાકારક છે. જો તમે રોજ ટામેટાના રસમાં અજમો મિક્સ કરીને પીઓ તો સંધિવાના દુખાવામાં ખૂબ રાહત મળશે. નંબર 6, રાત્રે ક્યારેય ચોખા પેટ ભરીને ન ખાવા જોઈએ, કારણ કે રાત્રે તેને પચાવવામાં તકલીફ થાય છે. નંબર 7, લસણ ખાવાથી પુરુષોની પુરુષત્વ શક્તિ અને ઉર્જામાં વધારો થાય છે. નંબર 8, સહજણના થોડા પાંદડાને ઝીણું વાટીને ઘા પર લગાવવાથી ઘા રૂઝાય છે. નંબર 9, જો તમને ભૂલવાની સમસ્યા હોય તો ખરબૂજના બીજ સૂકવીને ચાવો. તેનાથી તમારી યાદશક્તિ મજબૂત થશે. નંબર 10, 1 મહિના સુધી જો તમે ખાંડ અને કોઈ પણ પ્રકારનું મીઠું ખાવાનું છોડી દો તો તમારી ત્વચા ચમકવા લાગશે અને ચહેરા પરના ખીલ ગાયબ થઈ જશે. નંબર 11, જો મચ્છર કરડે તો તરત જ તે જગ્યા પર સાબુ ઘસો. તરત જ બળતરા બંધ થઈ જશે. નંબર 12, રોજ થોડી કાચી આદુ ખાઈ લેવાથી વધતી ઉંમર છુપાઈ જાય છે અને ચહેરો જુવાન દેખાય છે. નંબર 13, ફેફસામાં એકઠું થયેલું કચરું સાફ કરવા માટે તમારે ટામેટાનો રસ પીવો જોઈએ. નંબર 14, રાત્રે 3 થી 4 અખરોટની ગીરી પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. નંબર 15, ભોજન પછી વરિયાળી અને મિશ્રીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નંબર 16, કાપેલી ડુંગળી એક જ દિવસમાં ખાઈ લેવી જોઈએ. બીજા દિવસે ખાવાથી પેટની બીમારી થઈ શકે છે. નંબર 17, જલેબીને ગરમ દૂધ સાથે ખાવાથી કમરનો દુખાવો, શરદી, થાક, તાવ અને સાંધાનો દુખાવો પણ દૂર થાય છે. નંબર 18, જેમના વાળ ખૂબ ખરે છે તેમણે એરંડાના તેલમાં થોડો મેથી દાણાનો પાવડર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવું જોઈએ. આનાથી વાળ મજબૂત અને કાળા થશે. નંબર 19, લવિંગ તણાવ અને ચિંતાને આંગળીના ટેરવે ઘટાડે છે. નંબર 20, મહિને એકવાર પાણીમાં કપૂર નાખીને તેને ઉકાળો. તે જ પાણીથી ઘરમાં પોતું લગાવો. નકારાત્મક ઉર્જા દૂર થશે અને ધન આવવાના નવા રસ્તા ખુલશે. નંબર 21, શક્કરિયા વિટામિન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ વિટામિન દાંત, હાડકાં, ત્વચા અને નસોની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. નંબર 22, દહીં ખાનારા લોકોને પેશાબનો ચેપ થવાની શક્યતા ઓછી હોય છે. નંબર 23, ગર્ભવતી મહિલાઓએ પ્રથમ ત્રિમાસિકમાં મેથીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. નંબર 24, મોંની દુર્ગંધથી પરેશાન છો તો તજનો ટુકડો મોંમાં રાખો. મોંની દુર્ગંધ તરત દૂર થ. નંબર 25, ભારે ભોજન કર્યા પછી એક નાનો ગોળનો ટુકડો ખાઈ લો. ભોજન પચવામાં સરળતા રહે. નંબર 26, પાણીમાં ઘઉં અને ચણા ઉકાળીને ગાળી લો અને તે પાણી પી લો. બચેલા ઘઉં અને ચણા વાટીને રોટલી બનાવી ખાઈ લો. 2 મહિનામાં કિડનીની પથરી હોય કે મૂત્રાશયની પથરી તૂટીને નીકળી જશે. નંબર 27, મધને આ રીતે લગાવો, ચહેરો હીરાની જેમ ચમકશે. ડાઘ, નિશાન, કરચલીઓ, કાળાશ, શુષ્કતા બધું દૂર થઈ જશે. આ માટે એક વાટકીમાં 1 ચમચી મધ લો અને તેમાં 1 વિટામિન ઈનું કેપ્સ્યુલ નાખો. હવે તેમાં થોડી કસ્તુરી હળદર મિક્સ કરો. પછી આ બધું સારી રીતે મિક્સ કરી લો. આને આખા ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ રાખો. પછી ગુનગુણું પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 3 વખત આ લગાવો. નંબર 28, જે મહિલાઓ રોજ રાત્રે સૂતા પહેલા દૂધમાં મધ મિક્સ કરીને પી લે છે
તેમની ત્વચા ખૂબ સારી રહે છે. ચહેરા પર કરચલીઓ નથી પડતી, જેનાથી તે હંમેશા જુવાન દેખાય છે. નંબર 29. મસૂરની દાળમાં સુંદરતાનો ખજાનો છુપાયેલો છે. મસૂર દાળ અને કાચું દૂધ મિલાવીને ચહેરા પર લગાવવાથી કાળાશ અને ડેડ સેલ્સ નીકળી જાય છે. મસૂર દાળ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ચહેરામાં ગોરાપણું, નિખાર અને કસાવટ આવે છે. મસૂર દાળ, બટાકાનો રસ અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવાથી પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટથી છુટકારો મળે છે. તો મિત્રો, આશા રાખું છું આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.